નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લામાં પૂર બાદ રાહત અને બચાવ કામગીરી વચ્ચે પોલીસનો વધુ એક માનવતાભર્યો ચહેરો સામે આવ્યો છે. પૂરગ્રસ્ત નાગરિકોની સેવા સાથે હવે પોલીસ પોતાના જ પરિવાર સમાન હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડી જવાનોની પણ સંભાળ લઈ રહી છે. નવસારી જલાલપોર પોલીસ દ્વારા પૂરથી અસરગ્રસ્ત થયેલા હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડી જવાનોના ઘરે ઘરે પહોંચી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કૃષ્ણપુર, કણિયાટ અને ઓંજલ માછીવાડા સહિતના વિસ્તારોમાં રહેતા પોલીસ સાથે સંકળાયેલા જવાનોને અંદાજે 50 જેટલી રાહત કીટ આપવામાં આવી હતી. આ કામગીરીમાં નવસારીના ડીવાયએસપી સંજય રાય, જલાલપોર પીઆઈ એલજી રાઠોડ તથા તેમની સમગ્ર ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી. કેટલીક સામાજિક સંસ્થાઓએ પણ આ માનવતાભરી કામગીરીમાં સહયોગ આપ્યો હતો. પોલીસની આ સંવેદનશીલ પહેલને સ્થાનિકોમાં પ્રશંસા મળી રહી છે. મુશ્કેલીના સમયમાં પોતાના સાથી જવાનોની મદદ માટે આગળ આવેલી ખાકીએ ફરી એકવાર ફરજ નિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવસારી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી ખૂબ ભારે વરસાદ પડ્યો, જેના લીધે આ જે પાણી છે એ તમામ નીચાણવાળા વિસ્તારોમાં જે છે એમાં ભરાઈ ગયેલા હતા. પણ અમારા પોલીસ જવાનો, પોલીસ અધિકારી, કર્મચારીઓ, હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી છે એ પોતાના ઘરની ચિંતા કર્યા વગર લોકોની સલામતી માટે, લોકોને બચાવવા માટે, લોકોને રેસ્ક્યુ કરવા માટે 24 કલાક ખડે પગે રહીને સેવાઓ કરી છે અને એમને રેસ્ક્યુ કરીને સારી જગ્યાએ સ્થળાંતર કરીને ખૂબ સારું કામ કર્યું હતું. પણ અમારા મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ અને અમારા રેન્જ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ જે અમારા પોલીસ જવાનો છે કે હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી કે જે આ પાણી ભરાવાથી એમના ઘરો પણ પ્રભાવિત થયા હતા, એમના ઘરોમાં પણ ઘણું નુકસાન થયેલું છે. ઘર વખરીનું સામાન હોય કે તમારા એનું જે રાશન છે, જે અનાજ છે એ પણ ખૂબ બગડ્યું છે. એટલે એમના સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે અમે તમારા જે આ પોલીસ વિભાગમાં અમારા હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડી જે નોકરી કરે છે એમના ઘર પરિવારોને મળીને એમના ઘરોની મુલાકાત કરીને એમને અનાજ અને જે કીટ વિતરણ છે એનું આજે અમારા નવસારી જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે. અને એમને પણ કંઈ પણ ઉપયોગી હોય કે કંઈ પણ કામ હોય એવું અમારા પોલીસ અધિક્ષક સાહેબ તરફથી એમને પણ કંઈ પણ કામ હોય તો અમને તાત્કાલિક જાણ કરવા, અને જે બી જરૂરત હોય, દવા હોય કે અનાજ હોય કે પાણી હોય કે જે બી હોય એની અમને તાત્કાલિક જાણ કરે, જેથી અમે એમની જે જરૂરિયાત છે એ પૂરી પાડી શકીએ.